ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે સ્ટાન્ડર્ડ 9th ગુજરાતી ચેપ્ટર નંબર 15 સો ટચનું સોનું, કે જેનો સાહિત્ય પ્રકાર છે ટૂંકી વાર્તા, અને આ પાઠના લેખિકા છે સુધા મૂર્તિ. તો સૌ પહેલાં આપણે આ પાઠના લેખિકા સુધા મૂર્તિ વિશે માહિતી મેળવીએ. સમય 19/8/1950 કર્ણાટકના શિગાવમાં તેમનો જન્મ થયો હતો. તેઓ ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિના પત્ની છે. તેઓ કન્નડ અને અંગ્રેજી ભાષાના લેખિકા હોવા ઉપરાંત ઇન્ફોસિસ ફાઉન્ડેશનના ચેરપર્સન છે. તેમણે ઇલેક્ટ્રિકલ અને એન્જિનિયરની ડિગ્રી ગોલ્ડ મેડલ સાથે મેળવી છે. ડોલર વહુ, મનની વાત, સંભારણાની સફર, મહાશ્વેતા, બોરસલ્લીની પાનખર તેમના સંસ્મરણાત્મક નિબંધના પુસ્તકો છે. સામાજિક સેવાના પ્રદાન માટે તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા છે. તો વિદ્યાર્થીઓ, અહીંયા ઇન્ફોસિસના જે સ્થાપક છે નારાયણ મૂર્તિ, એમના આ સુધા મૂર્તિ છે પત્ની છે, અને એમને પદ્મશ્રીના પુરસ્કારથી પણ સન્માનિત કરાયા છે. તો આ બાબત આપણે યાદ રાખવી જોઈએ. ત્યારબાદ આ પાઠ વિશે આપણે માહિતી મેળવીએ. એક ગરીબ વિધવા કુટુંબમાં ભણતરનું મહત્ત્વ સમજીને મહેનત મજૂરી કરીને પણ પોતાના દીકરા અયપ્પાને ભણાવે છે. જે દીકરો ભણતરથી આગળ વધી અનેક હોટલનો માલિક બને છે ને અંતે એ બધું પોતાના દીકરાને સોંપી કુટુંબમાંના બોલ પર પોતાના વતન ગામ આવી શાળાઓ બનાવે છે. અયપ્પા પોતાની માતાને એક દિવસ કહે છે કે માં, આખું જીવન દુઃખો સહન કર્યા, તો હવે સોનાના જેટલા દાગીના ઘડાવવા હોય એટલા ઘડાવ. તો કુટુંબમાં જવાબ આપે છે, બેટા, 100 ટચનું સોનું ઘરેણું તો એક જ છે, ભણતર. આમ આ વાર્તામાં ભણતરનું મહત્ત્વ રજૂ થયું છે. મૂળ અંગ્રેજીમાં લખાયેલ આ પ્રસંગ સંભારણાની સફરમાંથી લેવામાં આવ્યો છે. તો વિદ્યાર્થીઓ, અહીંયા એક ગરીબ કુટુંબમાં ઉછરેલી એવી જે કુટુંબમાં જે અયપ્પાની માતા છે, એણે અહીંયા ભણતરને, અભ્યાસને 100 ટચના સોના સમાન ગણાવ્યું છે. અહીંયા ભણતરનું આ પાઠમાં ખૂબ જ મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે. અને આ પાઠ અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરવામાં આવ્યો છે, અને આ પ્રસંગ છે એ સંભારણાની સફરમાંથી લેવામાં આવ્યો છે. તો વિદ્યાર્થીઓ, હવે આ પાઠનું આપણે વાંચન કરતા જઈએ અને સમજતા જઈએ. ભારતમાં અતિથિ દેવો ભવની ભાવના ખરા અર્થમાં જોવી હોય તો ગામડાઓમાં જવું પડે. જેમ ખોરડું વધારે ગરીબ, એમ એ ભાવના વધારે મજબૂત. ભારોભાર પ્રેમ અને આદર સત્કાર મળે. વળી ખરો આનંદ તો એ વાતનો હોય કે સામે એ સાચુકલા માનવીઓની કંઈ અપેક્ષા ન હોય. તો વિદ્યાર્થીઓ, અહીંયા ભારતની એક અતિથિ દેવો ભવની જે ભાવના છે એ ખરા અર્થમાં આપણે જોવી હોય તો આપણા જે ગામડાઓ છે એમાં આપણે જવું પડે. ત્યાં માણસો ભલે ગરીબ હોય, ખોરડું નાનું હોય, પણ છતાંય એની હૃદયની ભાવના છે એ ખૂબ જ મજબૂત હોય. તો આવી જ કંઈક ગામડાની અંદર રહેલા માણસોની એક અતિથિ દેવો ભવની ભાવના વ્યક્ત કરતો આ પાઠ છે. ત્યારબાદ એકવાર હું કનારા જિલ્લાના એક નાનકડા રૂપકડા ગામે શાળાના સમારંભમાં હાજરી આપવા ગઈ હતી. અરબી સમુદ્રને કાંઠે આવેલ ગામ સાવ ઠંડુ, કાળ જાણે થંભી ગયો હોય ત્યારે ભગવાને ફુરસદે ઘડ્યું હોય તેવું લીલુંછમ છેવાડાનું ગામ. એક પણ હોટેલ ન મળે. નાનકડી શાળાના જે મુખ્ય શિક્ષક હતા તે અપરિણીત હતા, એટલે કે જેમના લગ્ન ન થયા હતા એવા. તેઓ કોઈના ઘરે ભાડાના રૂમમાં રહેતા. તેથી તેણે મને ધીમેથી કહ્યું, મેડમ, આ શાળાના ચેરમેન અને મુખ્ય દાતા ખૂબ જ ભલા સજ્જન છે. આપને તેમના ઘરે રહેવું ફાવશે. આજે વરસાદ ઘણો છે. નદીમાં ઘોડાપૂર ઉમટ્યા છે. ઘોડાપૂર એટલે કે ઘોડાઓ દોડતા હોય એવી ઝડપથી જે નદીઓની અંદર પાણી ઉમટ્યા છે, પૂર આવ્યું છે, એની માટેનો શબ્દ છે ઘોડાપૂર. એટલે આજની રાત તો આપે અહીં જ રોકાઈ જવું પડશે. અહીંયા સુધા મૂર્તિ
એક ગામની અંદર એક સમારંભ, એક કાર્યક્રમની અંદર જ્યારે હાજરી આપવા ગયેલા, એ અરબી સમુદ્રના કાંઠે આવેલું એક ગામ હતું. એકદમ ઠંડુ, એટલે કે એકદમ શાંત ગામ. એને કાળ જ્યાં થંભી ગયો હોય અને ભગવાને એકદમ ફુરસદ લઈ અને બનાવ્યું હોય એવું લીલુંછમ એકદમ છેવાડાનું ગામ. આ ગામની અંદર એક પણ હોટેલ નહીં. અને જે ગામના શાળાના મુખ્ય શિક્ષક હતા એ અપરિણિત હતા અને પોતે ભાડાના મકાનમાં રહેતા હતા. એટલે એમણે સુધામૂર્તિને આ શાળાના જે ચેરમેન છે અને મુખ્ય દાતા એવા જે અયપ્પા છે એમના ઘરે રહેવા માટેનું સૂચન કર્યું. તદ્દન અજાણ્યા કુટુંબ જોડે રાત રહેવું અડવું તો લાગે, પણ બીજો કોઈ વિકલ્પ જ ન હતો. એવામાં તો શાળાના ચેરમેન શ્રી અયપ્પા એક હાથમાં મોટી કાળી છત્રી તથા બીજા હાથમાં લુંગી સહેજ ઊંચી પકડીને આવી પહોંચ્યા. હું તેમની સાથે તેમના ઘેર પહોંચી. અહીંયા સુધામૂર્તિ કહે છે કે એકદમ અજાણ્યા કુટુંબ જોડે રાત રહેવું આપણને આમ અડવું તો લાગે, આપણને ત્યાં શરમ સંકોચ અનુભવાય, પણ છતાંય અત્યારે કોઈ વિકલ્પ જ ન હતો, એટલા માટે ત્યાં રહેવું અનિવાર્ય હતું. તો અહીંયા જે ચેરમેન છે અયપ્પા એ મોટી કાળી છત્રી લઈ અને સુધામૂર્તિ છે એમને લેવા માટે આવે છે અને સુધામૂર્તિ એમના ઘરે જાય છે. ઘર ઘણું જ વિશાળ હતું, તદ્દન સાદું છતાંય સગવડવાળું, કોઈ ઠાઠ ભપકો નહીં. એક તરફ મોટો કોઠાર હતો તથા ઘરની પછવાડે નારિયેળ તથા વાડીમાં ઉગતા શાકભાજી સંઘરવા માટેની કુંડી હતી. મેંગ્લોરી નળિયાની છત અને ઘરની ફરસ લાલ ચટક રેડ ઓક્સાઇડની. વરસાદ એવો સાંબેલાધાર પડતો હતો કે પગની પાની પર પથરાની માફક ફોરા વાગતા હતા. અહીંયા ફોરા એટલે કે વરસાદના જે છાંટા છે, મોટા છાંટા એ. તો અહીંયા અયપ્પાનું ઘર છે એ સુધામૂર્તિએ જોયું તો એકદમ સાદું, પણ છતાંય તમામ સગવડ, કોઈ ઠાઠ ભપકો નહીં, કોઈ વધારે પડતી સુખ સુવિધાઓ માટે મોટો ખર્ચ કરેલો હોય એવું ઘર નહીં, પણ બધી જ સુવિધાઓવાળું. તો એવું સરસ મજાનું સાદું એવું ઘર છે એને જોયું. અમે ઘરમાં પ્રવેશ્યા કે તરત જ શ્રી અયપ્પાના પત્ની અમને સત્કારવા આવી પહોંચ્યા. સત્કારવા એટલે કે એનું સ્વાગત કરવા. 60 વર્ષના ખૂબ જ ભાવુક, ભદ્ર, સન્નારી જણાયા. સન્નારી એટલે એકદમ સારા એવા સ્ત્રી હોય એવા, તો ખૂબ જ ભાવુક, ખૂબ જ લાગણીશીલ એવા અયપ્પાના પત્ની છે 60 વર્ષના, એનું સ્વાગત કરવા માટે આવ્યા. હાથમાં કોરો ટુવાલ આપીને તેમના મધુર સ્મિતથી તેમણે મને પળભરમાં જ વશ કરી લીધી. મને કહે, બહેન જરા ડીલ લૂંચી કાઢો, જમવાને હજુ અડધો 1 કલાકની વાર છે. તમારી બેગ અંદર રૂમમાં છે. અહીંયા અયપ્પાના પત્ની છે એમણે એક સારો એવો ટુવાલ છે એ સુધામૂર્તિને આપ્યો અને એમને ડીલ લૂંચવા માટે કીધું. અને જમવાને હજી અડધો 1 કલાકની વાર છે એમ કહી અને એમની બેગ પણ અંદરના રૂમમાં મૂકી છે એવી વાત એની સાથે કરી. હું ફ્રેશ થઈ કપડાં બદલીને ડાઇનિંગ હોલમાં આવી. વિશાળ રૂમમાં જમનારા અમે 4 જ હતા. શ્રી અયપ્પા, તેમના પત્ની શ્રી અને અયપ્પાના વયોવૃદ્ધ બા કુતમ્મા અને હું. જમીન પર કેળના પાન પાથરવામાં આવ્યા. અમે સામે ચટાઈઓ પર બેસી ગયા. રસોઈયો અમારા ભાણામાં વારાફરતી વિવિધ વ્યંજનો પીરસતો હતો. વાનગીઓનું વૈવિધ્ય એટલું બધું હતું કે મને તો મૂંઝારો થઈ ગયો. શરૂ ક્યાંથી કરવું? આ તો સાક્ષાત અન્નપૂર્ણાનો અવતાર. મને મારા બા યાદ આવી ગયા. અહીંયા સુધામૂર્તિ જ્યારે ફ્રેશ થયા અને ડાઇનિંગ હોલમાં જ્યારે જમવા માટે ગયા ત્યારે જમનારા માત્ર 4 જણા. એક સુધામૂર્તિ, એક અયપ્પા, એક અયપ્પાના પત્ની અને અયપ્પાના વયોવૃદ્ધ માતા. તો આ બધા જ લોકો કેળના પાન પાથરી ચટાઈ ઉપર બેઠા અને રસોઈયાએ જમવાનું છે એ પીરસવાનું શરૂ કર્યું. પણ એટલા બધા વ્યંજનો હતા, એટલી બધી વાનગીઓ હતી કે ક્યાંથી શરૂ કરવું એ સુધામૂર્તિ માટે એક મૂંઝવણનો પ્રશ્ન બની ગયો. અને અહીંયા સાક્ષાત જાણે અન્નપૂર્ણાનો અવતાર હોય એવી રીતે એ આગ્રહ કરી અને એને જમાડવા લાગ્યા. એ જોઈ અને સુધામૂર્તિને પોતાના બા છે એ યાદ આવી જાય છે. મારો ઉતારો પહેલે માળે ગેસ્ટ રૂમમાં હતો, પણ જમ્યા પછી મેં બા સાથે વાતો માંડી. એટલે બા મને કહે, ઉપલા માળે એકલી સૂવા કરતાં મારી સાથે જ સૂઈ જા. અલક મલકની વાતો કરતાં નીંદરે વહેલી આવશે. મને પણ તેમની સાથે લાગણી તંતુ બંધાઈ ગયો હતો. અહીંયા
અયપ્પાની માતા છે એ સુધામૂર્તિને કહે છે કે એકલા સૂવું એના કરતાં અહીંયા મારા જ રૂમમાં તું સૂઈ જા, તો આપણે અલગ મલકની વાતો કરતા રહીશું અને નીંદર એટલે કે ઊંઘ પણ આપણને વહેલી આવી જશે. મેં જરા આડે પડખે થઈને તેમને પૂછ્યું, બા, તમારી વાતો પરથી તમે તો એ જમાનામાં ભણેલા હો તેવું લાગે છે. કુટુંબાએ નિસાસો નાખ્યો. જ્યારે સુધામૂર્તિએ પૂછ્યું કે બા, તમારી વાતો પરથી તો એવું લાગે છે કે તમે તો તમારા સમયની અંદર ખૂબ ભણ્યા હશો, ત્યારે કુટુંબાએ નિસાસો નાખ્યો. કારણ કે ખરેખર કુટુંબાને ભણવાનો અવસર છે એ મળેલો નહીં, એટલા માટે એણે એક દુઃખનો નિસાસો નાખ્યો. ના રે બેન, અમે તો બહુ ગરીબ હતા. હું નાનપણથી જ એક નિશાળના સાહેબના બાગમાં માળી સાથે મજૂરીએ જતી. ભણવાનો તો બહુ અભરખો હતો. અભરખો એટલે કે ઈચ્છા, કામના. મારા બાપાએ પછી તો મને નાની જ પરણાવી દીધી. એટલે આ દીકરો નાનપણમાં જન્મ્યો ત્યારથી જ મનમાં ગાંઠ વાળેલી કે હું ભલે અભણ રહી પણ અયપ્પાને ભણાવીશ. મેં ને મારા વરે આને સારું ભણતર આપવા માટે એ જમાનામાં કુટુંબ નિયોજન અપનાવેલું. બહુ વસ્તાર ભેળો કરીએ તો એકેયમાં ભલી વાર ના આવે. ખરું ને? અહીંયા સુધામૂર્તિ જ્યારે પૂછે છે કે તમે તો ઘણું ભણ્યા હશો, ત્યારે કુટુંબમાં જવાબ આપે છે કે નહીં, અમે તો એ સમયમાં બહુ ગરીબ હતા અને હું તો એક બગીચામાં માળી સાથે મજૂરી કામ માટે જતી. ભણવાની તો ઘણી ઈચ્છા હતી પણ હું ભણી શકી નહીં. અને મારા પિતાએ મને નાનપણમાં જ, નાની ઉંમરમાં જ મને પરણાવી દીધી, એટલે કે મારા લગ્ન કરાવી દીધેલા. ત્યાર પછી અયપ્પાનો જન્મ થયો અને ત્યારે જ મેં અને મારા પતિએ મનમાં જ ગાંઠ વાળી લીધેલી કે આ અયપ્પાને ખૂબ ભણાવવો અને સારું ભણતર આપવું. અને એ જમાનામાં અમે કુટુંબ નિયોજન અપનાવેલું. ફેમિલી પ્લાનિંગ છે એ સમયમાં જ એમણે કરેલું. એમના એવા વિચારો હતા કે ઓછા બાળકો હોય તો આપણે સારો અભ્યાસ એને આપી શકીએ. તો આવા બંનેના વિચારો પણ એ સમયના ખૂબ જ ઉત્તમ હતા. બાની વાત કેટલી સાચી હતી. ને મારા વરે મહેનત કરવા માંડી પણ દેવનું કરવું. ને આ અયપ્પા 5 વર્ષનો થયો ત્યાં એમને એરું આપડ્યો. એટલે કે અયપ્પા 5 વર્ષની ઉંમરના હતા ત્યારે એમના પિતાને એરું આપડ્યો, એટલે કે સાપ છે એ કરડ્યો. સાપ એવો ઝેરી હતો કે પાણી માગવાય ન રહ્યા. તોય મેં એમને વચન દીધું, તમે તમારે ચિંતા કરશોમાં, એક ભવમાં 2 ભવ નહીં કરું. ગગાને ભણાવીશ ને પગભર થાય એવો તૈયાર કરીશ. બાને ગળે ડૂમો બાજ્યો. અહીંયા અયપ્પા જ્યારે નાની ઉંમરના હતા એ સમયે એના પિતા છે એને સાપ કરડે અને મરણ પથારીએ પડ્યા હોય ત્યારે કુટુંબમાં છે એને વચન આપે છે કે હું એક ભવમાં 2 ભવ નહીં કરું, એટલે કે હું બીજું લગ્ન કરીશ નહીં. અને એમને એક વચન આપ્યું કે આપણા પુત્રને હું ભણાવીશ અને સારો એવો ભણાવી અને પગભર થાય એવો તૈયાર કરીશ. અને આ વાત કરતાં કરતાં બાના ગળે ડૂમો બાજ્યો, એટલે કે બા છે એ ગળગળા થઈ જાય છે. મેં ઊભા થઈને કુટુંબાને પાણી આપ્યું. બા સહેજ સ્વસ્થ થઈને કહે, મારો દીકરો તો ભારે હોશિયાર નીકળ્યો. 12 વર્ષનો થયો ને મુંબઈ ઉપડ્યો. મને જતાં જતાં કહે, માં, તું ચિંતા ન કરીશ, હું ચોક્કસ ભણીશ. ત્યાં એને હોટલમાં કપ રકાબી વિછળવાની નોકરી મળી ગઈ. ધીરે ધીરે શેઠનો વિશ્વાસ જીતી લીધો. એટલે શેઠે ચાયપાવ તરીકે આજુબાજુની ઓફિસોમાં કેટલી ફેરવતો કરી દીધો. બક્ષિસ અને પગારની રકમ ભેગી કરીને રાત્રે મોંઘાવીરાની રાત્રિ શાળામાં ભણવાનું ચાલુ રાખ્યું. અહીંયા સુધામૂર્તિ જ્યારે કુટુંબાને પાણી આપે છે ત્યારે બા થોડી સ્વસ્થતા અનુભવી અને પોતાના પુત્ર અયપ્પાની વાત કરે છે કે એ બહુ હોશિયાર નીકળ્યો. માત્ર 12 વર્ષનો હતો ત્યારે એ મુંબઈ જવા નીકળી જાય છે અને માતાને કહે છે કે તું મારી જરાય ચિંતા કરીશ નહીં, હું ત્યાં ભણીશ. અને ત્યાં હોટલમાં કપ રકાબી વિછળવાની નોકરી એને મળી જાય અને એના શેઠનો વિશ્વાસ જીતી લે છે. અને ઓફિસે પોતે ચાય પાવ, એટલે કે ઓફિસે કે દુકાને ફરીને જે ચા પીવડાવવા માટે જે વ્યક્તિ આવે એની માટેનો શબ્દ છે ચાય પાવ. તો એ ચાય પાવ તરીકે એ કેટલી ફેરવતો થયો અને ધીમે ધીમે એને બક્ષિસ અને પગારની જે રકમ મળતી એ રકમમાંથી એણે મોંઘાવીરાની જે રાત્રિ શાળા જે ચાલતી, પહેલાં રાત્રિના સમયે પણ શાળાઓ ચાલતી કે દિવસે જે બાળકો કામ કરી અને રાત્રે અભ્યાસ કરવા માગતા હોય તો એવા બાળકો માટેની શાળા, તો અયપ્પાએ એવી રાત્રિ શાળામાં
પોતે કામ કરતાં કરતાં પણ ત્યાં પોતાનું એડમિશન લીધું. ત્યાંથી જ મેટ્રિક પાસ થયો, ટકા સારા આવ્યા એટલે એ હોટલના માલિકે એને ક્લાર્ક તરીકે રાખી લીધો. નોકરીની નિરાત થઈ એટલે તેણે રાતની કોલેજમાં નામ લખાવ્યું. કોલેજ પતાવીને તરત જ મુંબઈમાં હોટલ ચાલુ કરી. 12 વર્ષ એક જ હોટલમાં કામ કરીને બધો હુનર શીખી ગયેલો. એના જૂના શેઠે જ અમારી હોટલનું ઉદ્ઘાટન કરેલું. આજે અમારે ઘર જેવા સંબંધ છે. તો અયપ્પા એ રાત્રિ શાળામાં ભણ્યા, મેટ્રિક પાસ થયા, પછી આગળ જતા એમને કોલેજ પણ કરી અને આ હોટલના માલિકે એને ક્લાર્ક તરીકે પણ રાખી લીધો. અને અયપ્પા એક જ હોટલની અંદર 12 વર્ષ સુધી રહી અને બધો જ હુનર શીખી ગયા. એટલે બધી જ કળા છે એને આવડી ગઈ અને પોતે એક હોટલ ચાલુ કરી અને આ હોટલનું ઉદ્ઘાટન કે જે શેઠની હોટલમાં પોતે કામ કરતા એણે જ કર્યું અને ખૂબ જ એને સાથ સહકાર આપ્યો. અને આજે પણ એ હોટલના માલિક સાથે અયપ્પાને ઘર જેવા સંબંધ છે. તો બા, અયપ્પા અહીં ગામડે કેમ રહે છે? કુટુંબના ભરાવદાર મોં પર શીળું સ્મિત રેલાયું. તેમનો ગર્વ અચતો ન રહ્યો. મને કહે, પછી તો અયપ્પાએ મુંબઈમાં ઘણી હોટલો ખોલી. મને ત્યાં બોલાવી લીધી, પણ મને ત્યાંના ઘોંઘાટમાં ન ગોઠ્યું એટલે કે ગમવું. હું તો આ ધરતીની પેદાશ. મને મારા દેશ, મારા ખોરાક ને ભાષા વગર મુંબઈમાં વહમું લાગે. કુટુંબમાં એક ભરાવદાર એનું મોં હતું, એમાં પણ શીળું સ્મિત રેલાયું. એટલે કે ગર્વ સાથે એણે સ્મિત સાથે જવાબ આપ્યો કે અયપ્પાએ મુંબઈમાં પછી તો ઘણી હોટલો ખોલી અને મને પણ ત્યાં બોલાવી લીધી, પણ મને શહેરના ઘોંઘાટવાળા વાતાવરણમાં ન ફાવ્યું. એટલે મુંબઈમાં મારી ભાષા નહીં, મારો ખોરાક નહીં, મારું ગામ નહીં, એટલે મને તો વહમું લાગે, એટલે કે મને તો વસમું, મને ત્યાં ન ગમ્યું. હાંસતો બા, અમારા દાદા અમને નાનપણમાં એક શ્લોક કહેતા, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. અહીંયા સુધામૂર્તિ છે એ કુટુંબને કહે છે કે હા બા, તમારી વાત સાચી છે. અમને પણ અમારા દાદા છે એ નાનપણમાં આ શ્લોક કહેતા કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. એટલે જનની એટલે કે માતા અને જન્મભૂમિ એટલે કે આપણી માતૃભૂમિ, આપણે જ્યાં જન્મ લીધો છે આપણી ભૂમિ, આપણું વતન, તો એ તો સ્વર્ગ કરતાં પણ ચડિયાતું છે. સ્વર્ગ કેવું હશે એની તો આપણને ખબર નથી, માત્ર આપણે તો વાતો સાંભળી છે. પણ માતૃભૂમિ અને માતા સામે સ્વર્ગ પણ ઝાંખવું પડે. માતૃભૂમિથી મીઠું કાંઈ જ નથી. સ્વર્ગથી એ અદકેરી હોય તો જન્મ ભૂમકા, તો સ્વર્ગથી પણ ચડિયાતી હોય તો આપણી જન્મભૂમિ. કુટુંબમાં કહે, તું તો બહેન ભણેલી એટલે તને આવું બધું રૂપાળું બોલતા આવડે, પણ મને તો મારો અંતરાત્મા સાદ કર્યા કરે. તારે ગામ પાછી જા અને તારા માણસોને માટે કંઈક કર, તો આ જન્મારો લેખે લાગે. તો અયપ્પાને વાત કરી એને મારી વાત ગળે ઉતરી. 10 વર્ષ પહેલાં મારો દીકરો એના દીકરાને બધું સોંપીને 55 વર્ષની ઉંમરે અહીં કાયમ માટે પાછો આવી ગયો. અહીંયા કુટુંબમાં કહે છે કે મને તો મારું ગામ છે, મારું વતન છે અને મારો અંતરાત્મા છે એ મને સાદ કર્યા કરે કે તારે ગામ તું પાછી જા અને તારા માણસો માટે કાંઈક કરવું એ તારી ફરજ છે. એટલે મેં અયપ્પાને વાત કરી અને અયપ્પા અને હું 10 વર્ષ પહેલાં અયપ્પાના પુત્રને એટલે કે મારા પૌત્રને બધું જ સોંપી, હોટલો બધો વ્યવસાય સોંપી અને અમે અહીંયા કાયમ માટે આવી ગયા. બા, મુંબઈમાં તો એમને ધંધામાંથી ટાઈમ નહીં મળતો હોય અને અહીં સાવ નવરા ધૂપ થઈ ગયા છે નહીં? મુંબઈ રહ્યા પછી આવા ઊંઘરેટા છેવાડાના ગામમાં રહેવું ગમે શી રીતે? મારાથી પૂછ્યા વગર ન રહેવાયું. અહીંયા સુધામૂર્તિએ બાને પૂછ્યું કે મુંબઈમાં તો એમને ટાઈમ નહીં મળતો હોય, પણ અહીંયા તો આવ્યા પછી એ સાવ નવરા ધૂપ થઈ ગયા છે, અહીંયા એને કાંઈ કામ નહીં હોય. અહીંયા એક તો આટલું દૂર ગામ, છેવાડાનું ગામ, અહીંયા ગમે શી રીતે? એમ સુધામૂર્તિએ પૂછ્યું. કુટુંબમાં કહ્યું, અયપ્પાએ મને એક દિવસ પૂછેલું, બા, મારી પાસે અઢળક પૈસો છે, તું કહે તેમાં વાપરવો છે. તે મને પેટે પાટા બાંધીને એકલવાયું જીવીને મને હિંમત દઈને શહેર જવા દીધો તો હું લાયક બન્યો. તારા રહ્યા દાગીનાએ તે મને કોલેજ મોકલવા માટે વેચી દીધેલા, એ હું કેમ કરીને ભૂલું? તે ભૂખ્યા સૂઈને મને ભાવતા ભોજન જમાડ્યા છે. બા, તારે જેટલા દાગીના હવે ઘડાવો હોય તેટલા ઘડાવ. કુટુંબમાં એવું કીધું કે અયપ્પાએ એક દિવસ મને પૂછ્યું કે બા, હવે તો મારી પાસે ખૂબ પૈસા છે,
તે પેટે પાટા બાંધીને એટલે કે ખૂબ તે ઘણું બધું દુઃખ સહન કરીને તારા બધા જ શોખ પડતા મૂકી અને તે મને ભણાવ્યો, કોલેજ કરાવી, તારા ઘરેણાં પણ તે મારી કોલેજની ફી ભરવા માટે વેચી દીધેલા. તો આજ મારી પાસે સગવડતા છે, પૈસા છે, તો તું કેટલા દાગીના એટલે કે ઘરેણાં હું ઘડાવવા માટે તૈયાર છું, એમ કરી અને મને આવો પ્રશ્ન કર્યો. મેં મારા દીકરાને કહ્યું, બેટા, 100 ટચનું સોનું ઘરેણું તો એક જ છે, ભણતર. હું નાની હતી ત્યારે જે માસ્તરના બાગમાં મજૂરીએ જતી તે ઘણીવાર કહેતા, સમય જતો જાય એમ બધું નાશ પામે, રૂપ, સંપત્તિ, ફૂલો કે રાંધેલું ધાન, પણ ભણતરનું, ખાનદાનીનું તેજ જેના મોં પર હોય તે કદી ઘયડું ન થાય. એ જ સાચું રૂપ. મારે હવે આ ઉંમરે દાગીના પહેરીને શું કરવું? તું જો ખરેખર કાંઈ કરવા માગતો જ હો તો આપણા વિસ્તારના ગરીબ છોકરા ઘેર રહીને જ ભણી શકે તેવું કંઈ કર. તારી જેમ નાની ઉંમરે તેમણે મુંબઈમાં ટીચાવવું ન પડે. દીકરા, આજે આ 10મી નિશાળ તેણે બાંધી છે. બધામાં 2 પાળી ચાલે અને અયપ્પાને તો શ્વાસ લેવાનોય ટેમ નથી. અહીંયા તળપદો શબ્દ છે, ટેમ એટલે કે ટાઈમ નથી. તો અહીંયા કુટુંબમાં છે એ સુધામૂર્તિને કહે છે કે બેટા, અયપ્પાએ મને કીધેલું કે તારે જેટલા ઘરેણાં ઘડાવો હોય તો ઘડાવો, પણ મેં એને ના પાડી કે 100 ટચનું સોનું તો ભણતર છે, અને તારે જે રીતે ઉચ્ચ અભ્યાસ કરવા માટે મુંબઈમાં ટીચાવવું પડેલું એટલે કે મુશ્કેલી ભોગવવી પડેલી, એવી મુશ્કેલી આપણા જ ગામના બીજા બાળકોને ન ભોગવવી પડે એટલા માટે તું આપણી જ ગામની અંદર એવી શાળા બનાવ કે વિદ્યાર્થીઓએ, આપણા ગામના છોકરાઓએ ક્યાંય બહાર હેરાન પરેશાન થવા માટે જવું પડે નહીં. અને મને પણ નાનપણમાં એવું સાંભળવા મળેલું છે કે ખાનદાનીનું જે તેજ છે અને ભણતરનું તેજ એ ક્યારેય ઘયડું એટલે કે વૃદ્ધ થતું નથી. બાકી રૂપ છે, સંપત્તિ છે, ફૂલ છે, રાંધેલું ધાન છે, એ તો એક સમયે કરમાઈ જાય છે, બગડી જાય છે, પણ ભણતર છે અને ખાનદાનીનું જે તેજ છે એ ક્યારેય આથમતું નથી. તો બેટા, અત્યારે આ 10મી નિશાળ તેમણે બાંધી છે અને બધામાં 2 પાળી, 2 શિફ્ટ ચાલે છે, અને અયપ્પાને તો શ્વાસ લેવાનો પણ સમય નથી, એટલે એટલા એ વ્યસ્ત છે. જૂના જમાનાના ખખડધજ અવશેષ જેવા કુટુંબમાંના મોં પર સંપૂર્ણ આનંદ વરસતો હતો. દક્ષિણ કિનારાના વિસ્તારમાં શિક્ષણમાં ઊંચા સ્તર અને ટકાવારી આવા જ ખમીરવંતા સ્ત્રી પુરુષોને કારણે હશે. એવા અનુભવવૃદ્ધ વડીલો કે જેઓ સારા શિક્ષણનું મહત્ત્વ સમજ્યા છે. 100 વાતની એક વાત, ભણેલી કે ગણેલી 100 ટચના સોના જેવી સ્ત્રી જે કુટુંબમાં હોય તે આખા ગામને દીપાવે. તો અહીંયા સુધામૂર્તિ પોતાના વિચારો વ્યક્ત કરતા કહે છે કે સાવ જૂના ખખડધજ અવશેષ જેવા એટલે કે સાવ વૃદ્ધ, સાવ મૃત્યુના આરે પહોંચેલા એવા કુટુંબમાં એના મોઢા ઉપર કેટલો આનંદ હતો. અને કદાચ દક્ષિણના કિનારાના વિસ્તારમાં આજ શિક્ષણનું સ્તર આટલું ઉચ્ચ છે, 100% જ્યારે ત્યાં સાક્ષરતા છે, તો એ આવા ખમીરવંતા સ્ત્રી પુરુષોના કારણે જ હોઈ શકે. કારણ કે આ કુટુંબમાં છે એ પોતે ભણેલા ન હોવા છતાંય એના મનની અંદર શિક્ષણનું મહત્ત્વ કેટલું હતું. તો એમણે પોતાને ઘરેણાં ઘડવાનું પણ જ્યારે અયપ્પાએ કીધું ત્યારે એમણે ત્યાં શાળાઓ બાંધી અને ઉચ્ચ શિક્ષણ પોતાના ગામના વિદ્યાર્થીઓને મળે એવો એણે પોતાનો વિચાર વ્યક્ત કર્યો. તો સુધામૂર્તિના મતે આવી જે સ્ત્રીઓ છે એ પોતે જે કુટુંબમાં હોય એ કુટુંબ તો દીપાવે, પણ આખા ગામને દીપાવે, આખું ગામ છે શિક્ષિત બનાવે. તો વિદ્યાર્થીઓ અહીંયા આ પાઠની અંદર આ કુટુંબમાં અને અયપ્પા જે માતા અને પુત્ર છે એના દ્વારા અહીંયા શિક્ષણનું ખૂબ જ મહત્ત્વ અહીંયા આપણને સમજાવવામાં આવ્યું છે. તો આ પાઠના અનુવાદક છે એ સોનલ મોદી છે, કે સુધામૂર્તિએ જે આ પાઠ લખ્યો તો એનો અનુવાદ ગુજરાતી ભાષામાં કોણે કર્યો? તો સોનલ મોદીએ. તો વિદ્યાર્થીઓ, હવે આ પાઠની આપણે શબ્દ સમજૂતી જોઈએ. તો સમાનાર્થી શબ્દો: શિરમોર તો અહીં માથાનો મુગટ, સૂજ તો સમજ, ખોરડું તો ઘર, અભરખો તો કોડ કે ઈચ્છા, અતિથિ તો મહેમાન. વિરુદ્ધાર્થી શબ્દો જોઈએ: સરળ તો કઠિન, અમીર તો ગરીબ, મજબૂત તો તકલાદી, અપેક્ષા તો ઉપેક્ષા, પરિણીત તો અપરિણીત, સજ્જન તો દુર્જન, અભણ તો ભણેલું. વિદ્યાર્થીઓ, કેટલાક આ પાઠની અંદર તળપદા શબ્દો આપણી સામે આવ્યા. તો એ તળપદા શબ્દોના શિષ્ટ શબ્દો કયા છે એ આપણે જોઈએ. મહેનત તો મહેનત,
વરહ તો વરસ કે વર્ષ, ડીલ તો શરીર કે તન, એરુ તો સાપ કે નાગ, ચિંત્યા તો ચિંતા. શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ. અનાજ ભરવાનું સ્થાન તો કોઠાર. તો અહીંયા શબ્દ સમજૂતી પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થીઓ, આ રીતે અહીંયા આ પાઠનું આપણે સમાપન કરીએ. આ પાઠનો જે સ્વાધ્યાય તમને હોમવર્કમાં આપવામાં આવે એ તમારે તમારી વર્કબુકની અંદર લખવાનો છે. તો આ પાઠનું અહીંયા સમાપન કરીએ. થેન્ક યુ.